તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યું છે. વડાપ્રધાન તરીકે વધુ એક વખત નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યું છે. ત્રીજી વખત વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળતા નરેન્દ્ર મોદી આપણને જોવા મળી રહ્યા છે. અત્યારના હાલના સીધા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદભાર ત્રીજી એક વખત સંભાળ્યું છે. ત્રીજી એક વખત દેશને વડાપ્રધાનના રૂપમાં નરેન્દ્ર મોદી મળ્યા છે. તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર એનડીએની સરકાર રચાઈ ગઈ છે ત્યારે વડાપ્રધાન તરીકેનો પદભાર ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ સંભાળ્યું છે. તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર સામે આવ્યા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યું છે. ત્રીજી વખત વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળતા વડાપ્રધાન જોવા મળ્યા છે. પીએમઓના દ્રશ્યો અત્યારે હાલ સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત કાર્યભાર સંભાળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ વધુ એક વખત એનડીએ સરકાર રચાઈ હતી ત્યારે હવે વડાપ્રધાન તરીકેનો પદભાર વધુ એક વખત એટલે કે ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળ્યું છે. પીએમઓથી દ્રશ્યો અત્યારે હાલ સામે આવી રહ્યા છે. વધુ એક વખત વડાપ્રધાનના રૂપમાં નરેન્દ્ર મોદી હવે દેશની જવાબદારી સંભાળી રહ્યા છે. વર્ષ 2014ની ચૂંટણી પછી 2019ની ચૂંટણી પછી અને હવે 2024ની ચૂંટણી પછી વધુ એક વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી. આજ અંગે વધુ અપડેટ મેળવી લઈએ. અમારા સંવાદદાતા કામેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કામેશ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, વધુ એક વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળી લીધું છે. કાલે શપથ લઈ લીધા, આજે કાર્યભાર સંભાળી લીધું. શું વિગતો? બિલકુલ ચોક્કસ બની આપને જણાવી દઉં કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાની સમગ્ર કેબિનેટ સાથે શપથ ગ્રહણ કર્યા. પીએમ મોદીના 72 મંત્રીઓની પરિષદમાં 30 કેબિનેટ મંત્રીઓ શપથ લીધા. 30 એવા જે મંત્રી હતા કે જેમણે ઓલમોસ્ટ કહી શકાય કે ખાસ કરીને અલગ પ્રકારના જે હવાલો જે છે એ સોંપવાની પણ વાત હતી. એમાંથી 6 મંત્રી વકીલ છે, 3 મંત્રીઓ એવીડી છે, 10 મંત્રી પોસ્ટ ગ્રેજ્યુએટ છે. આ તમામ બાબતોની વચ્ચે અત્યારના મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અત્યારે કાર્યભાર સંભાળ્યો છે અને સૌથી મહત્વની વાત એ સામે આવી છે કે ત્રીજી વખત પીએમ બન્યા પછી કાર્યભાર સંભાળતા જ મોદી સરકાર એક્શનમાં જોવા મળી રહ્યા છે. અને સૌથી પહેલી વાત એ સામે આવી રહી છે કે કાર્યભાર સંભાળતા જ પીએમ મોદીએ સૌપ્રથમ નિર્ણય કર્યો છે. પીએમ મોદીએ કિસાન નિધિનો 17મો હપ્તો રિલીઝ કર્યો છે. ખેડૂતો માટે ખૂબ મોટી રાહતના સમાચાર કહી શકાય છે, કારણ કે અગાઉની જો વાત કરવામાં આવે તો હાલમાં તો છેલ્લા લગભગ એક સપ્તાહથી એ કહી શકાય કે ચૂંટણી પરિણામની જે ચર્ચાઓ અને માહોલ જોવા મળ્યો હતો ત્યારે અત્યારે હવે જે ખેડૂતોને જે કિસાન નિધિનો 17મો હપ્તો જે રિલીઝ કરવામાં આવ્યો છે ને જેને લઈને કહી શકાય છે કે ખેડૂતો માટે આ ખૂબ મોટી રાહતના સમાચાર કહી શકાય. જે કૃષિ ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો કૃષિ ક્ષેત્રમાં આ નિર્ણય ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે કિસાન નિધિ સન્માનનો 17મો હપ્તો આજે ખાસ કાર્યભાર સંભાળતા જ પીએમ મોદીએ જાહેર કર્યો છે અને જેનો સીધો લાભ ખેડૂતોને મળશે. એટલે ચોક્કસથી કહી શકાય છે કે આ એક ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે. દેશની જો વાત કરવામાં આવે તો અંદાજિત 9 કરોડથી વધુ ખેડૂતો છે કે તેમને આ નિર્ણયથી મોટો ફાયદો થશે. જી આભાર કામેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યું છે. ગઈકાલે શપથવિધિ સમારોહ યોજાયો હતો. તેમની સાથે કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા હતા. ત્યારે નરેન્દ્ર મોદીએ પણ વડાપ્રધાન પદ માટેના શપથ લીધા હતા. ત્યારે આજે ગઈકાલે શપથવિધિ સંપન્ન થઈ છે. ત્યારે આજે વડાપ્રધાન પોતે ફરી એક વખત કાર્યભાર સંભાળતા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન તરીકે પીએમઓના દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો, જે અત્યારે હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત આ પદ પર કાર્યરત જોવા મળી રહ્યા છે. ગઈકાલે શપથવિધિ સમારોહ યોજાયો હતો અને ત્યારબાદ હવે દેશને વધુ એક વખત વડાપ્રધાનના રૂપમાં નરેન્દ્ર મોદી કામ કરતા જોવા મળી રહ્યા છે. આવનારા 100 દિવસોના રોડમેપને લઈ અને ચર્ચાઓ કરવામાં આવી રહી છે. ત્યારે પ્રાયોરિટીમાં લગભગ એ જ તમામ કામો રહેશે.